કોઈ દેખાતું નહીં. આ એકલો પડ્યો છે મારે બેહો મય હારો કોને ફોન કરવો અત્યારે લગા દે. હલો રાકેશજી. હા ભુવાજી બોલો. એટલે ચો શું છોકરાની પતંગો પતી જી હ હારું પૈસા હ નહીં. તમે તો પૈસા વાળા, તમે થોડા અમને પૈસા આલવાના હો કઈ. અલે આવો તાર કરીએ કઈક બીજું હું. એટલે હું તો આ બાવળી જો હું પતંગો લૂંટવા જો હું. અલ્યા તમે કરી યાર, પણ કાલે ફોન કર્યો હોત તો ના મોકલા થોડા ઘણા એમ કહું. અલ્યા પણ આ છોકરો પૂરા મોનતો નહીં, 1000 પતંગો ઉડાડી મેલી બોલો. અને એક તો તમારો ફોન જ નહીં લાગતો બુડા, 1.5 કલાકથી તમને ફોન લગાવું બોલો. અલ્યા બાવરીમ ટાવર ના આવે બુડો. અલ્યા બાવરીમ ટાવર ના આવે વાત સાચી છે તમારી, પણ ફોન તો જોડે હશે ને. અલ્યા ફોન જોડે તો ભુવાજી, પણ શું કહું ફોન પર પતંગો જોડે મેલીને પેલું લૂંટવા જોડે પતંગ ભારે દોરી માં આવી. હા તે આવો તમે, આપણે માધેવે આવો માધેવે, આપણે બે જઈએ પતંગો લેવા. આ છોકરો નેહા કો નાખ આવું હેડો પતંગો લૂંટું હું. હા તે આવો હેડો. હા હેડો. એ હા એટલે હાલો રાકેશજી નું તો પત્યું. હવે હારું કોને ફોન કરું? સનાજીને ફોન કરવા દે હેડ. જય બોલે સનાજી. જય બોલે. લે છો હા હરી મુકલેક છું. ના લે ઢાબા પર ચડે છું. અલ્યા આ ઉંમરે આપણે થોડી પતંગો ચડાવવાની હોય યાર. છોકરા કે ચડાવતા અમને પતંગ ની પપ્પા ચડાયાલો એટલે ચડાયા આલું છું છોકરાઓ. અલ્યા તમે પેલા શું આવો અહીં માધેવે બેઠો હું. એ હા હેડો પોકે હેડો. એ હા બેઠા ને તમે. ઓ રાકેશજી આવે છે, બાબુજી આવે છે. હારું લે છોકરાઓ પતંગ ચડાવું હું આવું હેડો. એ હા આવો લે હેડો. સનાજી નું પત્યું. હવે સારું કોણ રે? હા બાબુજીને ટ્રાય કરી જોઈએ કોક ને સારું. ઓ ચાલો ઓ તારી, આમને તો સારા ચાર લાગે તો ફોન જ ના લાગતા હોય. આ નહીં લગાવો, આ નહીં ઉઠાવો લાગે સારો. ના એક વખત ફરી વખત ટ્રાય કરી જોજે મને. ઓ તારી સારું બાબુજીને ફોન લગાવવા દે એટલે. હલો હલો લે બાબુજી ચો છો? ધાબા પર છો? અલ્યા ધાબા પર છો, પણ હું માધેવે બેઠો હતો ને રાકેશજીને ફોન કર્યો છે. આ પતંગ પવન તો જોવા જોરદાર પવન આવે છે ને પતંગો કેટલી બધી ઉડા બુડો. અલ્યા પણ એ માધેવે આવો ને કંઈક કરીએ એમ કહું. એટલે ઉત્તરાયણના દાડે શું કરીએ? કંઈક કરીએ નવું. રાકેશજી આવે છે. એવું છે? હા હલો હલો બાબુજી. હા એટલે ચો છો? ધાબા પર છો? એટલે પેલા રાકેશજી ફોન કર્યો. હા પણ એ તો બાવરામ ફરે બુડો. બાવરી શું કરે? હા પતંગો લૂંટવા થઈ ગયા ને. અરે ઓવો એને બચારા જોડે પૈસા નહીં, તમે આવો કંઈક કરીએ આપણે એમ કહું. પણ હું એકલો શું કરું? પેલા ભાવુજી ને બધા બોલાવો ને તો પછી આપણે બધા ભેગા થઈને તો એમને કંઈક કરીએ. એટલે બાબુજીને તમે લગાવ્યો ફોન, પણ બાબુજી ઉઠાવતા નહીં. એવું? પછી લગાવો હેડો. અરે ફરી લગાવો, તમે આવો કેટલી વાર લાગશે? બસ એક 10 મિનિટમાં પહોંચવા. ધાબા પરથી નીચે ઉતરું હવે. હા તે આવો. પેલા બચારા રાકેશજી જોડે પૈસા નહીં, હા તે એના બચારા છોકરા નેહાકો લાખ અને એ ભાઈ પતંગો લૂંટે પેલા બાવરોમ. બરાબર. ના થોડુંક આપણે હે ને ભાઈબંધો બધા ભેગા થઈ અને આપણે એવું કરીએ કે થોડા પૈસા બધા પતંગો લૂંટે એના કરતા. હા તમે આવો, હું પેલા ભાવુજી ફોન લગાવું બરાબર. એ હારું હેડો. હવે વહેલા હેડજો પા. એ હા હેડો આવું છું હેડો. એ હાર હલો. હા એટલે ભાવુજી ચો છો? અલ્યા પતંગ ચડાવું. અલ્યા અહીં માધેવ આવો, માધેવ બેઠો છું. અલ્યા મહાદેવી અત્યારે હું કોમ અત્યારે પતંગ ચડાવજે ઉતરો નહીં યાર. અલ્યા આપડા પેલા રાકેશજી ને હા પૈસા નહીં, પતંગો દોરી લાયા નહીં. અલ્યા ભાઈ ફોનનું ગળું પડ્યું હતું ને મારી હવાની ચની પતંગો કાપ કરતા હતા. ભાઈ મેં નવું ફીરકું કાઢ્યું ને હા તે બધી પતંગો એમની કાપી નાખીને અત્યારે લૂંટવા જઈએ છે. અલ્યા બચારો બાવરી ફરે છે ને પેલા મેં બાપુજીને ફોન કર્યો આવે છે. તમે આવો ને કંઈક કરીએ, બચારા છોકરા નેહાકો નાખે. એટલે છોકરા નેહાકો નહીં લાગતા ભાઈ, હવાનું પેલું ફોનનું ગળું પડ્યું હતું એમ તે હવાની મારી પતંગો કાપ કરતો હતો. અરે હું વાત કરો? તો ભાઈ મેં જૂનું ગળું કાઢી અને નવો ફીરકો કાઢ્યું. એટલે મન તો અત્યારે એવું કોઈ પૈસા નહીં માર જોડે કે. એટલે પૈસા બધું હોય પણ એમને લાવતા જોર આવ્યું હોય યાર. ના આવો તો ખરા તમે, આપણે મળીએ હેડો. એટલે તમારે શું કરવું હોય? એટલે કંઈક કરીએ બરે. અરે આલીએ 5-25 બીજું હું.
એટલે 5-25 આપવા હોય તો ભાઈ આપણે ગાયો હોય કૂતરો હોય એમનું દાન કરો ને યાર એમને એ કરીએ ભેગા ભેગી હા ને એક આ વધારે લે કે આ ભેગો એના ભેગો એમને દોરી જોતી હશે તો હું આપવા તૈયાર હું પણ કહેવાનો મતલબ શું હોય ખબર હા ગાયો ભેંસોનું અને આ કૂતરોનું કરો યાર ખુદદાન એ બધું કરીએ તમે આવો ને એક વખત હેડો નહીં આગળ હેડો હું આવું એ હા હા અને બાબુજીને કહી દેજો એ કહી દીધું બાપુજી નીકળી ગયા 2 મિનિટમાં અહીં આવશે એ હાર હું આવું ચલો એ હાર હાર હા બાબુજી આવે છે બાબુજી આવે છે ને પેલા રાકેશજી આવે છે હારા બાબુજી ક્યાં તો આમ છે તેમ છે અને આ બાબુજી એમ કહે કે મારી બધી પતંગો ઉડાડી મારી યાર હવે હારું મોડું મૂકવાનું કે આવા તો બધું હવું થશે હેડો ફોન કર્યો ને આપણે બોલાયો મારે તો ઉતરોનો દાડે પતંગ ને ચડાવી હતા ને ફોટો નહીં ચડાવ્યો એટલે રાજીજીને પત્તર આપણે આપણે કઈ હવે એમને બોલાવીએ બરાબર બીજે બાબુજી બાબુજી તમે કેમ ના અલ્યા પેલા ભુવાજીનો ફોન આવ્યો છે યાર બુવાજીનો પેલું ધાબા પર તો બુવાજીનો ફોન આવ્યો હતો કે માધે અર્જન્ટ કામ છે કે તો તમે નહીં મોના છોકરાને લઈને હું પતંગો ચડાવતો હતો ધાબા પર તો એમનો ફોન આવ્યો મને કે આવો તમે હા પેલા રાકેશજી જોડે પતંગો ને એવું નહીં એવું તમે છે? નહીં મોના પેલા રાકેશજી ફોનનો ગળો પડ્યો હતો ને હા હવાની આ છોકરાની એટલી પતંગો કાપી છે ને કંટાળીને ફરી મેં નવો સિક્કો લાવ ને એ છોકરા મેં આલ્યો તો લાય રવા દે હું ચડાવું બરોબર પછી રાકેશજીની બધી પતંગો કાપીને દેવે તો આ ભણા એવું કે રાકેશજી જો કશું પતંગો દોરી લાવવાના પૈસા નહીં તો કે આપણે લઈ આવીએ ભેગા થાય ગડો હતો આ છોકરાને નતા ગોઠતા એવું છે એમ હે? ભાઈ મેં પેલી નવી ફીટલી કાઢી ને હા ફરી એમનું બધું કપાવા માંડ્યું એટલે રૂપિયા આયા બરોબર તો હેલો આપણે જઈએ તો ખરા મહાદેવે શું કે શું નહીં હવે રાકેશજીને એમ કે દોરી પતંગ લઈ આવે એનો પછી બધું મજૂરી પડી હું આપી દઉં બરાબર બરોબર હા તો એવું કરીએ ને આપણે આપણે દાન કરવું હોય તો ગાયો હ કૂતરો હ એ બધું કરાય નહીં હા તો ભાઈ આપણે ગંઠાનું ને એવું કંઈક દાન કરવાનું ગોઠવીએ હેલો હેલો આપણે મહાદેવે જઈએ મહાદેવજી હેલો અને ફુવાજી કંઈક તો બે શબ્દ કહીએ. દોરી પતંગ તો રાકેશજીને આપણે આપી દઈએ બરાબર પણ આ કૂતરાનું અને આ ગાયોનું કરીએ ને હા બરોબર હેલો હેલો તહેવાર હા કેવો મસ્ત પવન કેવો મસ્ત આવે હા મહાદેવે બોલાવીએ તહેવાર તો મહાદેવે હોય આ છોકરો તો આવા જ તૈયાર નતો હા કોઈ પેલો ધાબા પર એટલી મજા આવી હતી મને પતંગો ચડાવવાની એ અમને ભુવાજીનો ફોન આવ્યો જવું પડશે એ બહાર ફુવાજી લીધે હું આવ્યો નકર ના આવે હેલો આપણે ભુવાજી મળીએ તો ખરા શું કે ભુવાજી ચંગો ભુવાજી યાર તમે બોલાવો, ભુવાજી બોલાવો, બોલાવો યાર લે ટેણી આવી છે ઓવો ગુડુ આવ્યો એવું એમ લે પણ હું શું કહેતો હતો ખબર બાબુજી બાબુજી હા બોલો બોલો આ હારો બાપડો પેલો રાકેશજીનો થોડો ફોન કર્યો મેં હા એ ભાઈ જોડે પૈસા નહીં યાર બરોબર તો હું પતંગો લૂંટું કે બાવરીમ કે ભુવાજી એ બાપડો નહીં પેલો મારો છોકરો ગુડુ ખરો ને ઓ એની પતંગ પેલો બચારો છોકરો હવાનો ચડાવતો હતો ઓ તે હવાની કાપ કાપ કરતા હતા પછી મેં ના કંટાળ્યો ને ફરી હું પેલી નવી ફિરકી લાવ્યો હતો ને એને એમની બધી કાપી નાખી ને એટલે કંટાળી લૂંટવા આવ્યા અરે પણ એવી દયા બોલતો તો ને એ આપણને દયા આવી જાય તો બર્યું હવે આવો તાકો હેરો એટલે એમને લઈ મને આવીએ પતંગો કહું એમને મને કીધું તો મારું દોરી પતંગ હું બધું લાવી દે એટલે તો મેં કહ્યું કે કાલે ફોન કર્યો હોત મને તો બરે આપણે હાલ બીજું શું એટલે હું એટલી બધી આ છોકરો હાથે લાવું ને એક બે ફિરકી એમ ના આપી દે અરે આવા આપણે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરીએ હવે ભાવથી ક્યાં છે તો આલીશું એમ રાકેશજી જો હે એ ફોન કરે તો કે બાવરી હું કે પતંગો લૂંટું હવે એટલે એમને ફોન કરો અને બોલાવો દોરી પતંગ હું આપી દઉં અને દાન આપણે કરવું હોય ને તો ગાયો હો કૂતરો હો એમનું દાન અરે કરીએ. ગંઠાને એવું બધું હું આપું હેલો આપણે એવું દાન કરાય બાબુજી ઘંટા પતંગો આલે. તો એ પેલું અરે એવું તો કરવાનું જ છે ને અને એવું લાગે તો પેલા કૂતરા બિસ્કીટ હું આલું યાર ગોમાં બધે નાખો સારું અલ્યા ભાઉજી એટલા હાથે ફોન કર્યો પણ પેલા ઉપરજી પેલા અરે રાકેશજી પેલા ફોન કર્યો ને હા તે રાકેશજી એવું તો કહ્યું મન કે બાવરી હું કે એટલે હું કે બાવરી હું કરું એટલે ભાઈ ટેવ પડી છે પતંગો લૂંટવાની તમને ના ખબર હોય તો હું તમને કહું મને જ્યારે કઈ ના ઉતરો ત્યાં પતંગો બાબુજી લૂંટાય? જ્યારે ઉતરો હોય ને ત્યારે બાવરીમાં જ પતંગો લૂંટતા હોય. હા
અલ્યા પણ હવે શું કરશું અમુક કહો. તમે એમને હોનાની થાળી આલો ને તો એ ભીખ જ માંગે. અલે એવું તો ના હોય, હવે 12 મહિના તહેવાર એવું ના કહેવાય. પણ હું એવા શું પતંગ કહું? લૂંટે છે યાર. પણ અહીં બોલાવીએ આપણે, તમે ફોન લગાવો. મેં તો લગાવો. હે? અલ્યા હું ચાર્જિંગમાં ઉભા રહો, મૂકીને ઉભા રહો. આવ્યો. એટલે બાબુજી લગાવો તમે, હેડો ના. હવે આપણે શું છે શું હવે હું તો તોડતો નહીં, બરાબર. મેં ફોન કર્યો, મને તો એવું કહ્યું એ કે પતંગો નહીં. હલો હા બોલો. તો છો રાકેશજી? લે આ રિક્ષા પતંગો મેરીને આવું. અરે આઈ તમે, અમે તમારા હાથ રહ્યા, તમે વળી હવે ભુવાજી કહે કે બાવરી પતંગો ઉડે તો દેખાતા ને બાવરી. એટલે ઉભારો રિક્ષા બોલાવી છે એમાં પતંગો મેલીને આવું છું બરાબર. આ તો આવો ફટાફટ હેડો જલ્દી, માધે બધા ભાવજી બધા આવી ગયા હા. હા આવો જલ્દી. આવું આવું. હા એ ભુવાજી હવે રિક્ષા મૂકીને પતંગો લાવે શું બહુ મોટો પતંગો લૂંટીને વેપાર કરવો છે શું? તો તમે તો એમ કહો કે પતંગો નહીં, એ તો પતંગો આખી નહીં, રિક્ષા કે ભરીને રિક્ષા આવે ભરીને પતંગો. લાવું કે. શું વાત કરો? તા. તો અત્યારે ના કીધું ફોનમાં તમારું રૂબરૂ લ્યો, હવે આ પૂનદાન કરવું પડે તો એના કરતા ગાયો ને ગાયો ને ખવડાવી કૂતરો સારું મારું પડે. કહેવું તમે માનો ભુવાજી? એવું કરીએ, હેડો તમે કહો એમ, બીજું શું થાવ. પછી એના આવો તો દો રાકેશજી ને. રાકેશજીને બોલાવો ને એ શું કે એ ખબર તો પડે. હા, અને કરવું તો પડશે દર વરસ કરી આપણે એ કરવું જ પડે, એમ ના ચાલે. બરાબર, આપણે જે બરાબર. ભાગમાં જે આવે એ બધા અરે જે કરવાનું. આવે હાલવા તૈયાર જ છે. હા. બરાબર, પણ રાકેશજી કેટલા હશે? એ જે હાલે એમની પર એમને એવું લાગે કે જે હાલો હવે હાલે આપણે કઈ એમના ઉપર દબાણ નહીં કરવાનું. ડબલ તો હવે કેવું ભાવ? આ રાકેશજી કશું હાથમાં વધે સારું છે અમારા. એ આવી લે પેલી આવી જો ધોરી ધોરી ધોરો ધોરો આવી. એ ઓય લે અમારા પકડવાની જોઈ જો પૂરા તમે એક તો અમે યાર જીરો પેલી પડી લે પેલી પતંગો ચેલી પડી ગયો પેલી પડી ગઈ યારી લે પેલી પડી ગયો પેલી ઉપર લે આ બાજુ છે એક તો જો લે આ તો કુઠું નીકળ્યું ને આ હારો કે કુઠું નીકળ્યું તો પતંગ પતંગ કરી પૂઠાને પકડાવા પકડી દીધી. તમે રાકેશજી તો કુઠું પકડાવો મને તે રે પતંગ પકડી દીધી. તાર પતંગોનું શું ધ્યાન આપો, આ પતંગો છોંતો પડી રહી છે યાર. તમે કુઠું કઈ પતંગ પતંગ કરી કુઠો ને પતંગ કે તમે તો જલ્દી લૂંટી. આ પકડી લો. પેલી તો મેં ઘણી ઘણી મોકલાઈ દીધી. 750 જેવી થઈ, રિક્ષા ભરાઈ દીધી. રિક્ષા ભરાઈ દીધી. હઉ. લો તો આયો મેલો હાલો. અને હું શું કહું, હા. પેલાનો ફોન આવ્યો તો મારા બુવાજીનો ને એમનો. મારા મેં ફોન આવ્યો મેં તો કીધું કે ધાબા પર ચડ્યો હું. મેં એવું કીધું કે છોકરાની પતંગો પતી ગઈ છે, પણ પોલ બહાર ના પડવો જોઈએ આપણે, આપણે વેચીએ પતંગો. હા તમે ધ્યાન રાખજો. હા રેડો તો પતંગ આવી જો પેલી આવી જો. ને આઈ સાજી લૂંટો. અરે એટલે બધા નહીં જવું હવે. એ મજા આવશે. એ નહીં જવું એટલે બધા મેલો હેડો. એ હેડો ને. પેલા ફોન આવ્યો. બીજી રિક્ષા ભરી લઈએ પણ એમ કહું. હા આવતા દશી આવો. તમારા લીધે પતંગ જતી રહી આખી. તમારા લીધે પેલા છોકરા લઈ લીધી યાર દોડતા નહીં તમે તો. તમે નહીં દોડતા યાર, મારે ખોટું પેલે કરાવો હોય યાર. મને થાક દીધો પતંગો પકડાઈને તો. હવે પેલા ને મને માધે બોલાય, પોલ ના ખોલતા આપણો, બરોબર. પણ આ મહિના આવે તો સારું અંદર એમને હા ના ભાઈ બા કીધું જ નહીં ને આ બાવરીમાં જ છે એમ. મેં કીધું એવું, બાવરીમાં એવું કીધું. પણ આ બાવરી એમ તો નહીં કીધું ને. ના મુદે બાવરી કીધી અમે. બસ તો વાંધો નહીં યાર. હા ને તો આપણે એમ કીધું ત્યાં પેલી આઈ. હું શું કહું હવે પેલા બોલાવો એમની જોડે જઈએ હેડો ને. અને ધ્યાન રાખતા રહેજો બુડા. હું આમથી આવું ને હા તો બે જોડે જવું છે. ના બે જોડે જ. સારું કઈ ક્યાં નહીં. તમે પેલા અમને શું કીધું? હે હું તો છોકરાને ઢાબા પર પતંગો ચડાઈ આલું એમ કીધું મેં. અને મેં તો જો મારું એક વાત કહું તમને, ભલે આપણે પતંગો ભાગમાં વેચવા પકડી, બરોબર, પણ મેં એવું કીધું હો તો સારું, મારા તો છોકરા પૈસા નતા તે સારું કહું બધું પતંગો ઓછી લાવે તો પતી જીતી, તે છોકરા હોલે લૂંટવા આવે એવું કીધું મેં. હવે મેં તેમ કીધું ઢાબા પર ચડાવવા ચડે શું એનો વાંધો નહીં, એ તો આપણા ભુવાજી આપણા માણસ ને, ભુવાજી સમજાઈ દેવાના. પતંગ તો આવતી જ નહીં જો. પેલી આવી જો કેટલી બધી આકાશમાં એટલી બધી લેવા દઈશું. હા દેશો આપણે બે. તમને ઉડતા આવડે? હે ઉડતા આવડે? ઉડતા જ નહીં મારે ઝેડું નાખીશું થોડું. હા એમાં આવતું હોય છે. પેલા યાર આપણે તમે પતંગ જોવા દો ને યાર, પતંગ જો કેટલી બધી આકાશમાં આવે પેલી. ઓય એ આવતું એવું લાગે જો.
પેલી જો તળી ઉપર આકાશમાં અલે વિમાન હ એટલે એ નહીં પૂરા પેલી દોરી કહું છું, ઈ એ વિમાન વિમાન. હ પૂરા એ તો. એ તો વિમાન મને દેખાય પેલી નહીં દેખાતી હેડો નહીં રૂટી હેડો રિક્ષા ભરી દીધી એટલે હવે હેડો હેડો કરી રહ્યા બોલ બોલ ના કરતો પેલા લોચા પડી તમને એમ કે વાત મેં સાંભળી ફોનમાં કે તમને પૈસા આલો દોરી પતંગો લઈ આલે એમને એમ કહેતા હતા બાબા નાખવું હોય જે મળ્યું એ હે કરી જ નાખવું હોય જે મળ્યું તો પછી તમારી ગણતરી જે હોય હો. એ કરી જ નાખવું હોય તો તો કે હતા ને મને પણ મને વચ્ચે ના પાડતા ના કોઈ માપર એ જે નકર તારું કરી નાખ્યું તો તમને ખબર નાની પડે નાની દેવાડી પછી જો તારું થાય છે ખબર નહીં પડે આ દોરી નીચે ચડો આપણે લે આ જો એક આ દોરી વાત છે લે આ દોરી હે પતંગ કો હતા તમે યાર આ તમે યાર પેલા એના જેવું કરો આ પતંગ જોને દેખાતી નહીં સન્યા હેને પેલા યાર રાહ જોઈને બેસી જાય હેને તું આ તમે પોકન હું આવ્યો જાવ ને તું હે નહીં યાર હું તો હાચે હાચી બોલ ખોલ નહીં તારી હતું બરોબર જાવ તમે હું આવું છું યાર ને ખાલી કહેતો નહીં કીધું નતું લૂંટ્યા મીન નવરા નહીં પણ એને અહીંયા આવશે નહીં. અલ્યા કે આવું એવું કહ્યું મને એટલે એના લીધે આ છોકરો બચારો ચાહનો મન કહે કે જો પપ્પા પતંગ ચડાવી તો કંટાળી તમારો ફોન આવે એટલે આ બાજુ એ ભુવાજી અરે આ ભૂરા તમે ભૂરો પોપટજી રાકેશજી, આજે ઊંચો લે, મારો. ભુરા થાચે તો. એટલે પણ ઊંચી પતંગો લૂંટો નહીં યાર થાકો. લે, છોકરો કે પતંગો પતી ગઈ પણ એટલે તહેવારના દાડે પતંગો લૂંટવા ના હોય ચડાવવાની હોય લે, ભાઈ તમે પૈસા વાળા અમે ગરીબ યાર અમે ચોય આ પૈસા ગરીબ છો પેલો છોકરો પેલો બહાર ગૂંગો ચડાવતો હતો ત્યાં હવારમાં તમે કેવી કાપી નાખતા હતા? અરે હું એ તો બધા છોકરા જગા યાદ તો થઈ યાર પેલો છોકરો મને કહેવા માંડ્યો ભુવાજી, તમે બોલ પેલી ફિરકી આલી હતી ને મને એવી આ બધી રીતે ચગાવતો હતો આ ફિરકી કેવી હતી એક નંબર નથી એટલે ભુવાજી તમે કહેતા રાજેશજી રાકેશજી આવી જાય હાલો ને હવે કંઈક વાત કરો હું કહેતો હતો. એટલે આ ભુવાજી તમે કહેતા રાકેશજી આ રાકેશજી આવી જાય હવે શું વાત હતી કોને અલ્યા ઉપર જ સનાજી બાકી હજુ ફોન કર્યો હો સરાજીને ફોન લે અલ્યા પણ સનાજી લે હવાનો ધાબા પર ચડ્યો છું ઉતરતો જ નહીં લ્યો એ પતંગો ચડાવી લે ફોન કરીને તારા છોકરા જોડે પતંગ ચડાવવાનું છે એવું નહીં સંજય માંગે તો લે હું વાત કરો પૂરો પતંગો લૂંટતો હતો અલ્યા મને એવું કહ્યું મને કે હું ધાબા પર છોકરા જોડે ભાગમાં પતંગ લૂંટી ઉડાડું છે. જો આ પતંગો અમે ભાગમાં લૂંટી એ બધી શું વાત કરો તા એ ભુવાજી એટલી બધી પતંગો આવતી હતી ભાગમાં આવે લૂંટો કેટલી આવતી પતંગ એ તો પતંગો લૂંટી દી અમે થોડી ઘણી. ના, એ તો ના. છોકરા અંગત મોકલાઈ દીધી ઘેર ના તમે કોને ચીલી ના ના છોકરા અંગત મોકલાઈ દીધી ઘેર એટલે એ તો મેં છોકરા અંગત મોકલાઈ દીધી ઘેર પતંગો યાર નથી 10-15 જેવી હતી એટલી લૂંટી હતી તા એટલી જ લૂંટી હતી એટલે યાર મને કીધું હતા ભુવાજી આપણે ના આપી દેતી યાર અલ્યા બા મેં કહ્યું લે આવું એટલે લૂંટવા બુટવાનો મેરો બે દાડા ચડાવો અલ્યા તહેવાર છે તહેવાર અરે એવું નહીં આ તે જો મને કિન્યાન બધાના કંટાળા આવતા તૈયાર કિન્યાન વાળી હોતું હું એટલે યાર એટલે તૈયાર કિન્યા વાળી તમારે બોધવી હોય તો રાતે ના બોધી દે અલ્યા એટલે આ સનાજી તમે કહેતા હતા ધાબા ઉપર ના તો આ બાજુ આવો સનાજી તો હેડી ના આવે આવો સનાજી હેપી ઉત્તરાયણ હેપી મકર સંક્રાંતિ મકર સંક્રાંત એટલે નહીં આવડતી યાર તમને કેવું મને યાર હેપી ઉત્તરાયણ હા અમને બોલતા નહીં જય ભારત માતા કી ભારત માતા કી જય. અલ્યા સનાજી હા ભુવાજી બોલો ને એટલે તમે એમ કહેતા કે ધાબા પર પતંગો ઉડાડું અને અહીં બાવરામ શું કરો એટલે બાવરામ પેલા પેનથી ઉતરી પડતો એ મંદિરે દર્શન કરવા તો હું યાર કે દર્શન કરવાનું શું આવ્યું ખરાબ તમે બપોર બાવળી દર્શન ભાઈ? કરવા આવ્યા હતા હું તો અડધી રાતે આવું પણ આ તો ઉતરીને ત્યાંથી નજીકમાં શોર્ટકટ પડે હું આપણે ભુવાજી કહેતા ને હો જોડે લૂંટતા હતા પતંગ એમ શું કીધું મેં તો ચેન્નઈ કીધું અમે બે લૂંટી હે તમે અવરું બુડા બાફો હો તમે યાર બાફ્યું ને બધું તમે કે દર્શન કરવા આવ્યો અવરું બાફીને મેલ્યું બધું મેં યાર શું ઘણા માણસ બડા લોચા મારે આવા પેલું લોચા જોયું માટે ભુવાજી આવ્યા બે જણા ભાગમાં પતંગો લૂંટતા હતા. નહીં હોય ને તો આપણે બહુ ભેગી કરી દઈશું. મકાવાની જ વાતો કરો ને હમણાં હવે શું કરીએ ભુવાજી આ સનાજી પતંગો જેટલી લૂંટી હાથું કહેજો એક રિક્ષા ભરીને મોકલાવી દીધી ઘેર. જોયું એક રિક્ષા ભરી મોકલાઈ દીધી અરે તમે તમે એમ જેટલી કહો કીધી કે પતંગો નહીં કે એ 15-20 હત કીધી હે પતંગો લે યાર મેં તો સાચું કહી દીધું તો રિક્ષા ભરીને ઘેર મોકલી દીધી આ બીજી રૂટીએ છે એમ તમને ખબર પડી ભુવાજી આવ્યા ધંધો કરવો બાકી અને એમને ધંધો કરવો હોય થોડા કમાયા હતા 10 રૂપિયા પતંગ માંગતા હતા 10 રૂપિયા 50 પૈસા મારવા તૈયાર થયા. એમ કહું, 10 રૂપિયા પતંગ સનાજી ઓ સનાજી તમે આ 12 મહિને તહેવાર બાપુજી ધંધો તમે કરો કોનો બેઠા અમને યાર. એ તો મને એમ કે મને દોરી બતા કે કિન્નર બતા કંટાળો આવે સનાજી એવું નહીં કહેતો હું તમને પણ આપણે આજે શું મકર સંક્રાંતિ નો તહેવાર છે તો આપણે લૂંટવા ના હોય કઈ પુનદાન કરવાનું એવું ભુવાજી કહે તો 2 મિનિટ બેહો
અને હોભરા વળ્યા તમે પતંગ ઓવે લૂંટી હે બાબુજી એવું નહીં પેલું હા, હું તો દર્શન કરવા આવ્યો તો પણ એ બધું નહીં હું આવડતું. ઉભો રહેતા. તમને કે હાડો ને થોડી પકડાવે છોકરાઓ કે ખુશ થાય મારે પણ આ શું કે હા કે અમે ત્યાં 3500 ની 7000 ની કઈ લૂંટી હે એ પૂંદન કરવાનો એ બેહો ઘડી આ તો હું ભરાઈ ગયો સેવા કરવામાં સેવા કરવા મેં એક રિક્ષા ભરીને ઘેર મોકલાવી દીધી ને કે વેચવાની 100 રૂપિયા મારવાની પછી મને કીધું આ ભુવાજી આયા કે બે શબ્દ કે બેહો શું નક્કી કર્યું તમે આ સરાજી તમે વગર કરી દી ને એ ભુવાજી પેલા હોભરો મારી વાત હોભરો. આ બે વાત હોભરો ને તમે અરે માર વાત હોભરો. ગંઠા પડ્યા ભુવાજી તમે મને કીધું તું ને પેલું ઘંટા પડ્યા આલો ને પેલું કીધું તું. તમે મને શું કીધું તું? અલ્યા પણ આમને તમે કીધું તમે બધાને કીધું જ નહીં ને શું પેલું એ કીધું. બધી વાત મેં કરી દીધેલી છે પાઉજી અમને અરે હાલો ને લાવો. અલ્યા પણ તમે એમ કહો કે આખી રિક્ષા પર પતંગો ઘેર મૂકી નહીં, દીધી. 15-20 જ જેવી લીધી. અલ્યા આ સરાજી ખોટું બોલ્યા તમે મને ખોટો પાડો યાર તમે તો આવું કરો યાર મને છે ને બધું તો મને પહેલા કહેવાય નહીં એવું મારું હતું મેં કીધું કે તું બગાડતો નહીં જઈને. તે ફોન તો હતો ને જોડે કહેવો ને સનાજી કે એમ ના મેં કરશો બધું કીધું કે પેનથી કે તું બગાડતો નહીં બધું જઈને આગળ જઈ. આ એક નંબરના લૂંટણીયા હે ને આપણા જોડે પતંગો દોરી લેવાનું કે હા અને એમને આ તાર લીધે તે ફોનમાં હાચું કહી દીધું તો આ બધું થાત જ નહીં. તો મને શું લેવા લૂંટવો ભટકાડે તો આ ભુવાજીના વડીલ મોણો ને તે જૂઠું બોલવાની તો જરૂર છે. મેં તો હાચું કહી દીધું ભુવાજી તમને. હા તમે હાથું ઓય, શું આ તું? રિક્ષા પર ઘેર મોકલી પણ કે ભુવાજી- મેં 10 પતંગો લૂંટી છે એમ નતો કહેતા એમને હા એ વાત પણ ભુવાજી એવું જૂઠું નહીં. પણ બોલાવો, વાત સાચું સાચી. બોલો. તમે સાચું બોલજો. મેં શું કીધું ખોટું કીધું તમને અમુકો લૂંટવા આવ્યો બરાબર જે હોય આપણે પોઝિશન તમને સાચી કરી દીધી. રાકેશજી પણ તમારે જેવું તું જૂઠું ના બોલ્યો ને. પણ તમે તો એવું કહ્યું કહું પતંગો ચડાવવું કે અરે પતંગો તાણ તમે ફોન આવીને નેકળે ડાયરેક્ટ મોં હુરો પડે તમને આ સીધું દેખાય? મારી હું ઉપર પકડાવા કહી બોલ્યો દીધું તો. બધું માર ઉપર ઢોળી દીધું. મેં કે આમના લીધે હું લૂંટતો હતો. બાબુજી તમે કેમ મને લૂંટો પાડો? શું કોનું હો? બહુ રખતા અરે છોકરા પતંગ લે, આપણે ચડાવી દઉં. અરે રવા દે ને પેલા હોલે રવા દે. શું રહેવા દે રહેવા દે છોકરા તો કૂતરા યાર લાઠીથી પકડાય એમ. નહીં તો અરે એક તો આ તો હાવ ચીંગુ છે મને માર ખબર જોડે છે. બહુ પડી છે યાર. બહુ પડી ભાવજી કેવું માણસ છે અને એમ નહીં તમે એવું જોયું ને? કે જોયું ને હું પતંગ રાકેશજીને ખાતો પૈસા આપવાના પતંગો નાતો જાઓ પતંગ છોકરાને નહીં હાલતા અલ્યા બાબુજી મારી જવા દો ને હવે, પતંગ ઉભો થઈને છોકરો કંટાળે હું શું કહું હા તમે બધા ભેગા જ થયા હમણાં જે લૂંટી હોય લૂંટો અને એવું લાગે ને તો મારી જોડે લઈ જજો પતંગો ગુવાજી આપણે બે આપી દઈશું હા કશો વાંધો નહીં આપણે હા, તૈયાર હું શું કહું ઉભા રહો સારું. તમે ઓય લૂંટવાનું તું બંધ કરો ઉભા રહો. તમે કે મીટિંગમાં વાત કરવાનું કહેતા હવે હું પછી શું કહું કહીએ. તને હોભળ પેલા માર વાત. હું પેલા એમની જોડે જઉં હું વાત કરીને આવું એમને. અલ્યા નહીં વાત કરી અરે આપણે જે પતંગો અરે આપી એવું નહીં કહેતી યાર. તો હું માણસોનું કહી દઉં. કહી દો ને તમારે જે કેવું હેડો પત્તો અલ્યા પેલા છોકરા પતંગો લૂંટે ને અમે થોડીક મેલીને આયા 10-15 એટલે જેવી. એમને લઈ લેવા દેજો ને આપણે એક કામ કરવાનું હ હા કે આપણે ગાયો ખરી ને અને ગોમનો કૂતરો હા હા. ગાયોને આપણે ગંઠા નાખી દઈએ અને કૂતરો કરે એને બિસ્કિટ નાખી દઈએ આપણે રાતે ધોન કરવાનું બધા ધોન કરવાનું હોય રાકેશજી, ધોન કરવાનું. ઘંટા મને અરે ઘંટા તો પડે છે એટલે કંઠણમાં ક્યારે પડે હા તો પછી હેડો ને તમે બિસ્કિટ લાવવાના ને ખાલી બિસ્કિટ લઈ આવે છે પૈસા બી ઉઘરાવા પડે એટલે ઉઘરાવો ને બધા ભેગા થઈને ભેગા થઈને લઈ શીરો જજો. બનાવે, કૂતરા હાથે શીરો. કેટલા હાલશો? શીરો અલ્યા મારા જોડે તો કશી નહીં હું નહીં આલું કશું ભાઈ જો તમારે આજે કરવું દાન કરવું હોય તમારા મતે કરો એટલે હું આખી કશું નહીં રિક્ષા આલું. ભરીને તમે વેચી હોય ને તમે અલ્યા, બાર હું રૂપિયાનું દાન નહીં કરવાનું બરોબર. ઓ રાકેશજી, આ 12 મહિના તહેવારે હું કઈ નાકારો કરો હો? અલ્યા ગાયન ખવડાવવું એ મારે નહીં ખેતરમાં દરરોજ ખાય છે અમાર ગાયો. શું ખાય હે? એ પારીએ ને બારીએ બધાય જ રહો. અલે, એ વાત અલગ છે યાર તમે સમજો ના આજે આવો. તહેવાર બાર છે, તહેવાર છે, તહેવારનું તહેવારના પણ દિવસ ખવડાવવું પડે. તે એવું એટલે ના અમે હોય કે જાતે ઉત્તરાયણના ખાયો. દિવસ ખવડાવીએ તો જ પૂન કહેવાય આડે કહેવાય. એટલે ઉત્તરાયણના દિવસ તો બધાય ખવડાવે આડે દિવસ ખવડાવે તો ખરું પૂન કહેવાય. એ બધા દેખાડવા ખવડાવે, આપણે તો બસ હવે તો આ દેખાડો કહેવાય બુઆજી. ઓ બાબુજી, ચૂપ, સમજાવો ને તમે. એ, આપણે એ, જુઓ, સમજાવો યાર. સમજાવો. લૂંટી લૂંટીને તો આપણું મગજ બેન તમે કરી કઈ નાખ્યું પૂન નહીં કરતા તમે ગાયો ચરવા આવો ને તો તમે લઈને મારો. એવું નહીં કહેતો બાબુજી. તમે મારી વાત સાંભળો. આપણે. લૂંટવાને આપણે પૈસા આપવાનું તમે કહ્યું એક પેલો છોકરો પતંગ કોઈ નહીં હાલતો દુઃખી થાય ને દુઃખી થાય ને પછી કેવું દુઃખી તા દુઃખી અને એ લસણ ભુવાજી, પણ દુઃખી ભુવાજી, આવ્યો આપણે શું કીધું કે આ દોરી પતંગ જોઈએ આલ દે બરાબર હા. ભાઈ એને ગણતરી છે એમાં દોન છે એમાં લૂંટવા લૂંટવા તમે ગમે તેવું કરો ને તો એ નક્કો મું યાર, મેં તો એટલી બધી હમણાં છોકરા વાત બસ, કરે. રાકેશજી. હું આવું પેલી આવી જાઉં. એટલે આ, ઓય, ઓય, તે મેં નતું. મેં ન પતંગ પતંગ ની આખી રિક્ષા ભરી રાકેશજી. રાકેશજી. મને જુઠ્ઠું કોઈ કોઈ એક રિક્ષા લૂંટીને ભરાવડાવી આવું આખી. રાકેશજી, બે હા. મિનિટ બેહો એટલે બોલો. એક જ લૂંટીને આવું અલે બુઆજી. ભાઈ, અલે આખો દાડો લૂંટવાની જ છે. કાલે બે આમ લૂંટવાની બોલો. અરે, બેહો, બેહો. છે. આ ગાયન પૂનદાન કરવાનું હોય ને પેલી ગાયો કેટલી બધી પેલા હોતખોર નહીં. તો ભાઈ આટલા ઓ રાકેશજી, હા પતંગ તો જવા દે તો ચાલ. મારું મન તો રાખો યાર જોવા તમે- તમે.
જોઈ જોઈને ચૂની દીવાની એટલે મારું મન રાખો. હા શું કહે બોલ. હું શું કહું? કઈ એવું વાત કોણ નહીં, જે તમારે આલવું હોય ને. ઓય! હા લે એટલે પતંગ એ હોભળી વાત. આ ભુવાજી કંઈક કહે. મારી વાત તો સાંભળો યાર. હા બોલો બોલો. આ વડીલ એટલે જીવ બે બોલો, પતંગોમ છે, બોલો, બોલો, પતંગોમ જીવ છે એમનો. હા બોલો હેડો. હું શું કહું? હા આમાં કોઈ વાત કોણ નહીં કે ભાઈ આટલા હાલવા કે આટલા હાલવા. તમારી જે ઈચ્છા હોય ને 5, 10, 15, 50, 500 કે 5000 પણ આલી ભાઈ, શકો હું શું તમે કહું? એમ. એવું નહીં કહેતો મારી વાત સાંભળો. ઉભા હા. રહો. મને હું ઘડીક ચશ્મા આલો લાવો લે મને સારું લે, અર્થાત ચશ્મા આલો, મને બાપુજી. મારો જીવ પતંગોમ જતો રહેશે યાર. હા ચશ્મા આલો એમ. હું શું કહું હા. જો મારો જીવ પતંગોમ ના જતો રહે એટલે કહું તમને હા. આપણે એવું કરવાનું નહીં કહેતો. તમે પેન મારી ચોરી વાત તો વાતો નહીં કરતા ને ચશ્મા જો એટલે ચશ્મા સરાજી, સાંભળવા દો ને, બોલવા દો. શું પેન આખો પેન છે ને વાતો નહીં કરે છે તો ઊભો નહીં થવા દઈએ આપણે એને. તો ઠીક છે. હા, બોલો. હું શું કહું આ જે ઉત્તરાયણના દંડનું પૂન હે ને એ બધો દેખાડો હે યાર તમે સમજ્યા નહીં યાર. હું એમ કહેવા માંગુ ભલે આપણે ગમે તે દાન કરીએ ભાઈ, આપણે તો મોટી મોટા મોટી ભાઈ. લાખની ઓય હું સનાજી વાત સાંભળો મારી વાત. બધાય માટે આપણે એવું નહીં સાંભળો મારી વાત. વર્ષે તહેવાર એક જ વખત આવે, એક ખવડાયેલું અલગ વાત હોય ને આ ખવડાવે અલગ વાત છે. એવું નહીં આ કહેવા પૂન મળે અને પેલું ખેતરમાં ખાય ને પૂન ના મળે. પૂનની વાત નહીં કહેતો હું તમને. આજે પૂનમ પૂનમ? છે, પૂનમ છે. અલ્યા આ રાકેશજી, દસમ તમે ભાઈ, ને આ તમને તમારો- તમે નાહાડવા નહીં જતા. એવું નહીં કહેતો. દો- બુઆજી, આ હોશો લાકડી તમે. નહીં મારતા તમે. બુઆજી, તમે ઊભા કહો, એ બધું તમારે આજે ચાલવા તમે દેવાના આગળ તમે. આવો. આ બધાય હે ને જો ઉત્તરાયણના દિવસ તો બધાય ખવડાવે યાર. આપણે આડા દિવસે ખવડાવે એવું કંઈક કરવાનો રસ્તો યાર. અલ્યા આના દાડે ખવડાવીશું, પણ આજનું તો વિચારો. લો બાબુજી, ચશ્મા વિચારવા નહીં બુઆજી, બરોબર જો તમને કહું. અલ્યા રાકેશજી, આવું ના હોય. સમજો ને પૂરો. હું માં જોઈ જો એક વાત કહું તમને ખરેખર જો માં જોઈ બીજો પીવાના પૈસા નહીં 5-10 રૂપિયા કહેતા હતા આલું બરોબર એનાથી વધારે નહીં આલી શકું. રિક્ષા આપણે ભરાય પોઝિશન નહીં એટલી બધી. છે ને હાલ છે. અલ્યા 5-10 રૂપિયા દોન થતું હશે રાકેશજી. શું વાત કરો? અલે એવું ના હોય યાર. 5 રૂપિયાનું પાર્લેજી બિસ્કિટ નહીં આવતું ને પાર્લેજી આવી જશે, હેડો ને હવે. અરે તમે આલો ને બધાને આ બધા ભેગા કરવાની શું જરૂર હતી? તમે આલો ને એટલે હું એકલો આપી દઉં પણ આ બધા સમગ્ર ગામનું કહેવાય. બુઆજી થોડાક ઉછીને આલવા પડશે બરોબર કેટલા આલું? 2000 રૂપિયા. અલે આલો ને યાર બતાવો યાર. અલ્યા બાપા, આવજી પાછા નહીં લેવા પડે. એ તો પછી ઘઉં પાકશે તાર લઈ લેજો ને. ઘઉં પાકશે મળશે બરોબર. સાચું કહો. હા પાક્ષિમ કોણે આ રાખો? જો આ બધા બોલ્યા એટલે અમને વિશ્વાસ નહીં આવતો મને. ગાયો ફરી વાર ના આલું હું તો. પણ હાચવા જવું પડે. આ તો વાત આવો તમે. હું તો દરરોજ જાઉં છું. તો તમે કહું પૂન કરું દરરોજ, તમને પૂન કરો તમે અરે દરરોજ? શેડે ચરવા દેવી પડી યાર બરી. અલ્યા ઘઉં મેલ દો, જાઓ. તમારા 20 વીઘા મેલ દો તા. હું 1/2 વીઘો 4 કરું છું તમે 20 વીઘા મેલ દો. હેડો 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 લે. જાઓ, હેડો. અરે લઈ આવો, જાઓ, મેલ દો. એટલે પેલા અડધા વીઘા આપણે પૂરા ઘંટા 10 રૂપિયા, નાખી આ દઈશું 50 રૂપિયા યાર. આવવામાં આવું કરો. તમે રેડો. તમે કીધું જ ખરું. હવે ગાયો અલ્યા ચાર રાકેશજી, તમે હા, 50 રૂપિયામાં આવું કરો. લે, હેડો. હેડો, અરે હું આ દઉં રાકેશજી. હેડો. હેડો. હેડો, હેડો, હેડો. હેડો, હું આ દઉં, એ તો 50 રૂપિયા. હું આવું. એ પતંગ પતંગ કરવાની આપણે. એ એક જ પકડતા હતા. બુઆજી, એક જ. બુઆજી, તમારી જોડે ક્યાં હાલો આ ને? લૂંટારો નંબર 1 છે. તારો નંબર 1 ને 1 નંબરનો પાછો એ લૂંટી એ તો લઈ લેજો. અરે નહીં કાઢી લેવો, હેડો ને. છોકરો છે, કરો ને, હેડો. ઓ ભાઉજી, શું લઈને આવ્યા? હા તો હું તો મારી બાઈક લઈને આવ્યો છું. હે? હું તો લૂંટવા મારી બાઈક લઈને જ આવ્યો એ હતો. ભુવાજી હું શું કહું હા. આપણે ગામમાં જઈએ અને બિસ્કિટ અને એ બધું કરીએ બરાબર. અરે કશું વાંધો નહીં, હેડો. હેડો, હેડો, બધી આપણે પૂનમાં કરવાના, પૂન કરતા આવીએ. હો, હો, હેડો, હું આવ્યો. હેડો. હેડો, ભાઈ, મંદિર બંધ કરતા આવું. હા, મંદિર બંધ કરતા આવું. હા, આગળ ચપ્પલ મૂકજો. એના બિસ્કિટ બિસ્કિટ શું આ બિસ્કિટ? અલ્યા, આ નહીં બિસ્કિટ. હા, હા, જો. આ નહીં બિસ્કિટ, આ બિસ્કિટ. ચાલો. અલ્યા, કેટલા લાવ્યા પેલાજી? બે પેકેટ લાવો. બે ઓય, પેકેટ લાવો. ભુવાજી, ચાબા બનાવો. અલ્યા, કૂતરો હાથર હલે બિસ્કિટ. અલે અલ્યા, ભુવાજી આ તો કૂતરા જેવો નીકળ્યો. શું કરવાનું હવે? આવા નવા માણસો મળે. શરમ સર રાખી છે તમને. આ મોટા મોટું કૂતરું હોય ને બળી કેમ ને? અલ્યા, હા, હેડો, હેડો. અને આપણે કૂતરા નાખી લઈએ. पागल है कुत्ते का बिस्किट खा रहा है હા
આ એક બેઠું જો આ ગોલો આપણો બાજુનો કૂતરો લાવ ખવડાવ. ગોલો આ તો ખવડાવવાનું ભર્યું વાંચે ધીમાડું અને તો હું ખબર નહીં તમને થયું. અને ના એવું ના કરતા કૂતરા મારવા હતા તમે એટલે લાગો રાકેશજી ધરાઈ ગયું વાટવાઈ ગયા લાગે બિસ્કિટ ખાઈ વાટવાય ને આ મારો હાથ પડ્યો ને એટલે વાટવાઈ જાય. શું વાત કરો હો મારો હાથ પડ્યો ને આઈ ચક મેં સાઈડ માં લો. એનો આપણા હાશે સર હા લે બે આઈ મેં આઈ ખાઈ જશે. જ્યાં ના ખાઈ લે કૂતરું ઉતવાણ કરી હેરે પાછા નહીં અપા પેલા જોઈ લઉં એને જોઈ લો એને તો અપા નહીં કર્યો ને હું અટવાઈ ગયા બાઉજી લાગે આવા ખાઈ ખાઈ હો ને અલ્યા આવો બીવા લે તમારા હી બાઉજી આ લાગે તમે બહુ મારતા લાગો નહીં બચારા મારતો એ આ મારતા છે અમને કહે ને હજી તો જીવાતા છે બોલો એટલે આ બધા ના આવે બાબુજી હું કહું છું તમે અંગત હોય ને ઉતાર લેજી ઉતાર હેલો આ બાજુ હા કૂતરો તો દેખાતો જ નહીં પણ એટલે ગાય ખાઈ લે ગાય મેલું ગાય હવે મેલો ના ખાઈ લે ઓય ગાય ના ખાઈ લે ગાય ખાય છે એટલે ગાયને રોટલા મેળવા પડે ને યાર ગાય બિસ્કિટ ખાય છે શું વાત કરો આના આપણો પરચો નહીં પડ્યો એટલે ખાધું ફટ દે એવું એમ એવું હોય તમે ઘેર જતા રહો ભાઈ હા બાબુજી નાગા રાખે ચીકવા બાબુજી તો લઈને કે દેવા આ ભાઈ આ ઓય ઓ સનાજી હા આ રાકેશજી ક્યાં મોકલી દો લે અત્યારે તમારો બુડો ખાવા નહીં આ ગાયનો કૂતરો ખવડાવવાનું તમે તો વળી આમાં ખા ખા કરો ખાધી અમે ખાવાના છે કે કઈ બતાવો છત્રીજી બિસ્કિટ આલો કાર્યો લાવો લાવો અરે આ બાજુ ખૂણા બેસી રહે આ બાજુ કૂતરો દેખાતો નહીં તો પડી ને હું શું કહું તમારે જવું હોય જાઓ કેમ હું એચી માં રહે તો કૂતરો ઠાવે પણ તમે ના ખાઈ જતા અરે ખાતો છે ઉપડે તો ભૂખ લાગી હતી એટલે પેલું ડોટી થાતો તો હતો અમે ને તો ફોન કરો બાકી આવા માણસ ખાય તો કૂતરો ખાય હું એ ખાય હા તો હું આગળ સુધી જોતા ઈ એમ આ છેડો મારે તો ઠીક ને કે ભાઈ તમે વેચી મારતી અરે અમને રાત ના વેચવા હો કર કેમ અને બોલો ખાઈ જાય છે તું ખાવા તો નહીં